નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ વિકાસના અભાવે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નેતાઓ નવા નવા વાયદાઓ સાથે મેદાનમાં છે, પરંતુ બિસ્માર જે રસ્તાઓ અને સાથે જ પાણીની તકલીફથી કંટાળેલા જે મતદારોએ હવે કામ નહીં તો વોટ નહીંનો નારો બુલંદ કર્યો છે। બજેટના ગુલાબી આંકડાઓ સામે જમીની હકીકત કાળી હોવાનો જે ગૃહિણીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે ગંદકી, ગટર અને મોંઘવારી જેવા પ્રશ્નો ઉકેલાયા નથી। ત્યારે લોકશાહીના અંતિમ હથિયાર સમાન ચૂંટણી બહિષ્કારનો માર્ગ અનેક ગામોએ અપનાવ્યો છે। શું નેતાઓના વચનોના પુલ આ જનરોષને ખાળી શકશે કે પછી મતદારોનો આ નિર્ણય સત્તાના સમીકરણો બદલી નાખશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। ચૂંટણીનો માહોલ છે અને પ્રચાર પ્રસાર દરમિયાન ઘણી વખત ઉમેદવારોનો વિરોધ થતો હોય છે અને આવા વિરોધના વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થતા હોય છે, પરંતુ આ શું કામ થાય છે આ જાણવા માટે આપણે અમદાવાદવાસીઓ પાસે જાણીશું કે વિરોધ શું કામ થઈ રહ્યો છે। અચ્છા અનિલભાઈ, એ જણાવશો કે ઉમેદવારના વિરોધના વિડીયો અત્યારે વધારે સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યા છે, આની પાછળનું કારણ તમે શું માનો છો? પ્રજાને ખરેખર વિરોધ તો કરવો જ નથી હોતો। પ્રજા પણ શાંતિથી મત આપી અને ચૂંટણીનું સમાપન થાય તેવું ઈચ્છતી હોય છે। પ્રજાને વિરોધ કરવો એટલા માટે પડે છે કારણ કે આ જે ઉમેદવારો છે 5 વર્ષ જે ચૂંટાયેલા હોય છે, પ્રતિનિધિઓ હોય છે, પ્રજાનું જે રીતે વિસ્તારમાં કામગીરી કરવી જોઈએ તે રીતની કામગીરી નથી હોતી। જે પાયાના જે પ્રશ્નો છે તેનું ક્યારેય નિરાકરણ નથી આવતું। એક વખત ચૂંટાઈ ગયા પછી આ લોકો 5 વર્ષ સુધી વિસ્તારમાં દેખાતા નથી। ત્યારબાદ ધક્કા ખાવાનો વારો ફક્ત પ્રજાનો હોય છે કે પ્રજાએ વારંવાર કોર્પોરેશન કચેરીના ધક્કા ખાવા, લેખિત રજૂઆતો કરવી, મૌખિક કરવી, આંદોલનો કરવા, આ જાડી ચામડીના અધિકારીઓ અને આ જે પ્રતિનિધિઓ ઇલેક્શન પછી જે રાજાશાહી ભોગવી અને જે ખુરશી ઉપર બેસી જાય છે, આ તમામે તમામ કારણ છે આ વિરોધનું પાછળનું, એમ કે પ્રજાએ છેલ્લે ન છૂટકે વિરોધ આ કારણે કરવો પડે છે। જો આ લોકો ચૂંટાઈ ગયા પછી વિસ્તારમાં પ્રજાની સાથે પડખે રહી અને જો કામગીરી કરી હોત તો આજે પ્રજાએ વિરોધ ન કરવો પડતો એમ। અચ્છા ગૌતમભાઈ, તમે શું માનો છો કે વિરોધ થવા પાછળનું કારણ અને સોશિયલ મીડિયા વાયરલ થવાનું કારણ? વિરોધ થવાનું પાછળનું કારણ એ પણ હોઈ શકે કે જે અત્યારે જે કોર્પોરેશનનો ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, પરંતુ આમાં જોવા જઈએ તો જે નેશનલ લેવલના મુદ્દાઓ છે એ પણ ખૂબ આમાં કામ કરી રહ્યા છે। ભાજપને ગમે તે વિસ્તારમાં જાય તો એને જાકારો મળી રહ્યો છે અને આ કોર્પોરેશનની વાત નથી કરતા, ગ્રામ્ય લેવલે જોવા જઈએ તો પણ તાલુકા જિલ્લામાં પણ ભાજપને જાકારો મળી રહ્યો છે। એનું કારણ જે નેશનલ મુદ્દાઓ રહ્યા એ પણ અસર કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। અચ્છા, તમે શું માનો છો કે જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે, વિરોધ થવાનું પાછળ કારણ લોકોના પ્રશ્નોના જે વાયદાઓ જે કરેલા હતા એ નથી પૂરા થયા કે બીજું કોઈ કારણ હોઈ શકે? આજે ઘણા વિસ્તારોની અંદર તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને એને તો પહેલાં જનતા ઓળખતી જ નથી। જનતાને એ ખબર નથી કે અમારા 4 કાઉન્સિલર કોણ છે, અમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે, કેમ તે એમને જ્યારે મત લેવાના ટાઈમે આવી ઢેંઢેરો ટીપે છે કે અમે આ વાયદા કરે છે કે અમે આ કરી દઈશું, પેલું કરી દઈશું, ઓલું કરી દઈશું। અત્યારે હમણે જ 6 મહિના પહેલાં ગાંધીનગરની અંદર 32 બાળકોનો ભોગ લીધો પ્રદૂષિત પાણીએ। એ રીતે આ વાસણા વિસ્તારની અંદર બી પ્રદૂષિત પાણીએ બહુ ભયંકર રીતે એનું પોલ્યુશન વધી ગયું છે અને વારંવાર રજૂઆત કર્યા સિવાય હજી કોઈ આવતું નથી અને એના કારણે એના ડરથી જ્યાં બી ભાજપના જે કાઉન્સિલરો છે એ જાય છે એને ભયંકર જાકારો મળે છે, હોબાળો પબ્લિક મચાવે છે અને જે ખોટા વાયદા કર્યા હતા એ વાયદા એમને યાદ દેવરાવે છે। જય હિન્દ। રવિ, તું શું માને છે કે શું કામ વિરોધ કરે છે? આ જે વિરોધ છે તે સોશિયલ મીડિયા દ્વારા ઘણા વિસ્તારોમાં જે આ જે મોટી મોટી પાર્ટીઓ છે તે ત્યાં જાય છે, તે લોકોને ખોટા વાયદા આપે છે, તે લોકોને ખોટી રીતે બધું સમજાવી તેને બધું કરીને તેને વાયદાઓ કરે છે, પછી તે 5 વર્ષમાં કોઈ કામગીરી કરતા નથી કે તેના 5 વર્ષમાં કોઈ સ્લમ વિસ્તારમાં તે લોકો જોવા પણ નહીં જતા કે આ શું હશે શું નહીં। અને આ જે સ્લમ જેવી વિસ્તારો હોય છે તેને કોઈ સહાય કરતા નથી। જેવા સ્લમ જેવી વિસ્તારોમાં તે લોકો ગટરનું પાણી, ગટરની સમસ્યા, ઘણી બધી સમસ્યાઓ તે ઊભી થાય તેમાં એ લોકો કોઈ કામગીરી પણ નિભાવતા નથી। તેના કારણથી આ પ્રજા તેનો વિરોધ કરે છે।
એટલે તમે શું માનો છો કે કોર્પોરેટર માટે જ્યારે ઉમેદવારી દાવેદાર પ્રચાર પ્રસારમાં જાય ને આ પ્રમાણેના ઘણા બધા વિરોધના સામના કરવા પડે છે, આ 5 વર્ષ નથી દેખાતા એનું કારણ છે કે બીજા કોઈ કારણ છે? ના, આમાં એવું છે કે ગરીબ વર્ગ ગરીબ જ રહેવો જોઈએ. એ લોકોની વિચારધારા એવી છે કે જો એ ગરીબ વર્ગ આગળ આવશે તો પછી અમારા કોઈ મત જ નહીં આવે. એ બી કારણ હોઈ શકે છે. 5 વર્ષ સુધી કોઈ દેખાતો છે ને અત્યારે મત માટે ડોર ટુ ડોર આવે છે અને ખોટા વાયદા આપે છે કે અમે તમારું કામ કરી આપશું, અમે તમારી સમસ્યાનો હલ લાવશું, પણ હકીકતમાં કોઈ દેખાતું છે નહીં. હા, એટલે વિરોધ થાય છે. એટલે વિરોધનો સામનો છે લોકો કરી રહ્યા છે. ઉમેદવારો જે છે તે મત માંગવા આવે છે, પરંતુ મત માંગ્યા બાદ 5 વર્ષ માટે ગુમ થઈ જાય છે અને જેના લીધે હાલાકીનો સામનો જ્યારે મત માંગવા માટે આવે છે ત્યારે થાય છે. અને આવા વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કેમેરામેન કૃણ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજ ચૂંટણીને ડંકો વાગી ગયો છે અને ખાસ કરીને જે ઉમેદવારો છે પ્રચાર કરવા પર શરૂ કરી દીધું છે, પણ વિષય એ આવી રહ્યું છે કે જે સ્થાનિક નેતાઓ છે, જે ઉમેદવાર છે, જે સોસાયટીમાં જાય છે, જે મોહલ્લામાં છે ત્યાં એમનો વિરોધ થાય છે, ચૂંટણી બહિષ્કાર થઈને બેનર લાગી રહ્યું છે, તે લઈને આપણે જે સ્થાનિક છે એમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે ને જે હિસાબે ચૂંટણી બહિષ્કારને સોસાયટીમાં બેનર લાગે છે, જે નેતાઓ પ્રચાર કરવા જાય તો એનો વિરોધ થાય છે, શું કહેશો આમાં? મારું નામ બળવંતભાઈ છે. લોકો અત્યારે બધું સમજી ગયા છે કે આ લોકોએ 30 વર્ષથી અહીંયા કશું જ કર્યું નથી. દેખાવડા કર્યા, કોઈ લોકોના પ્રશ્નો હલ થયા નથી. શિક્ષણ જોવો તો બેહાલ થઈ ગયું છે. રોડ, રસ્તા, ગટરો બેહાલ થઈ ગયું. જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈ પણના નામ ઉપર અને જીતીને મત માગતા હોય છે. પણ હવે આ વખતે સુરતના લોકોએ મન એકદમ મનાવી લીધું છે, કારણ કે હવે થાકી ગયા છીએ ભાઈ, હવે હાવ થાકી ગયા છીએ. એટલે આ વખતે પરિણામ છે એ કંઈક અલગ જ છે. ખાસ કરીને વાત કરીએ જે પરિણામ અલગ છે એ તો બરાબર છે, પણ જે નેતાઓ છે, જે સ્થાનિક નેતાઓ છે એ પણ ઉબલા લેવલ જે ઉપરમાં નેતા બેઠા એના નામથી ઇલેક્શન જીતતા હોય કે એના નામને પ્રચાર કરતા હોય, એ તો આમાં નહીં આવવાના. જે કોર્પોરેટરનો ચુનાવ છે એમાં સ્થાનિક નેતાઓને સામે આવવું પડે, એમાં શું કહેશો? આ ચૂંટણી છે એ કોર્પોરેશનની તો બરાબર છે, પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. અહીંયા સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એ છેલ્લા 30 વર્ષથી કોઈ સોલ્વ નથી કરી શક્યા સુરતમાં. એટલે આ વખતે લોકો એને જડબાછોક જવાબ આપશે અને પરિવર્તન એ એક સંસારનો નિયમ છે ને પરિવર્તન કરવું જોઈએ. બીજા એક ભાઈ છે, એમનું આપનું શું નામ છે ને જે હિસાબે જે સ્થાનિક નેતાઓ છે પ્રચાર કરવા જતા હોય ત્યાં લોકોને વિરોધ થાય છે, સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારનો બેનર લાગે છે, કોઈ પણ નેતાઓ અહીંયા આવું નહીં એવું બેનર લાગે છે, શું કહેશો આમાં? મારું નામ દિનેશ સવાણી છે અને છેલ્લા કેટલાય સમયથી આ જે સરકાર જે ચાલી રહી છે, આપણે શાસનમાં જે નેતાઓ છે બધાય, પણ કોઈ સામે નથી આવતું. બીજા નંબરમાં કે હરેક સમયે લોકોને લાઇનમાં જ ઊભું રહેવું પડે છે. તો સૌથી પહેલાં નોટબંધી આવી, લાઇનમાં ઊભું રહેવાનું. હવે અત્યારે હાલની પરિસ્થિતિ, અત્યારે લોકોના ઘરે ગેસનો બાટલો નથી મળતો, એ લોકોને ભાઈ લાઇનમાં જ ઊભું રહેવાનું છે. પહેલાં જે બહારના ગામથી જે બધા અહીંયા રહેવાસ થતા એ લોકોને બી 5-5 કિલોના ને, પણ એમાં તો 3 કિલો જ આવતો. હવે એ બચારા ટકનું ખાઈને કરવાનું. આપણી જેવા તો શું છે બધું ભાઈ વરસનું ભેગું કરી લેતા, એટલે આપણું ચાલ્યા રાખતું. હવે એ લોકોએ બધું મારી જોડીને બધાને કાઢી મૂક્યા અહીંથી. એ લોકોને દેશમાં જ જવું પડ્યું, કોઈ રસ્તો જ નહીં બીજો. એવી સરકારને આપણે 30 વર્ષથી આપણે બધાએ રાખી. રસ્તા જો આ ચૂંટણી આવી છે અત્યારે આપણે રોડ ઉપર જોઈએ તો આલીશાન રોડ બનાવી નાખ્યા છે. જ્યારે ચાલુ સમયમાં ગાડીઓના બમ્પર હોત, જમ્પર હોત વૈયા જતા, એવા સમયમાં અમે રસ્તામાંથી અમે ગુજરેલા છીએ. અત્યારે એ લોકોએ એવા આમ જાણે આમ પ્લેન ચાલ્યું જતું હોય ને, પ્લેનનો રસ્તો કેવો હોય એવા રોડ કરી દીધા છે. શું કામ એને? કે અત્યારે એની જરૂર છે. પણ હું તો એમ કહું છું કે સરકાર, આપણે કોઈ પાર્ટીને કોઈને વિરોધ નથી. જે શાસનમાં જે નેતાઓ છે આપણે ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ કરવું હોય તો સારું કરો, નહીંતર હચોળ બંધ કરી દો. એટલે એમ કહેવાનું છે કે કરવું હોય તો 12 માસ કામ કરો જનતાને, ચૂંટણી આવે ત્યારે આ બધું લાલિયાવાડી નહીં. ચૂંટણી આવે ત્યારે જ જો આ બધું વસ્તુ કરવી હોય તો ચાલુમાં જે 11 મહિના હોય કે 10 મહિના જે વચગાળો રહી છે, તો ત્યારે બધી સરકારની આજે શાસનવાળા નેતા બધે ક્યાં જાય છે? કહેવાનો મતલબ એ જ છે અમારો. લોકોને નકરી નેટ એટલે નેટ ખાલી બેદરકારી જ મળે છે, કોઈ વસ્તુ શાસનમાં મળતી નથી.
બીજા એક ભાઈ છે, એમને આપનું શું નામ છે અને જે સોસાયટીમાં બેનર લાગી રહ્યું છે કોઈ પણ પાર્ટીના નેતાઓ અહીંયા આવું નહીં, અમે ચૂંટણી બહિષ્કાર કરશું, જેને સ્થાનિક નેતાઓ પ્રચાર કરવા જાય છે એનો વિરોધ થઈ રહ્યો છે, શું કહેશો અમે? મારું નામ અશ્વિન બલ્લર છે અને તમે જે કીધું ને કે સ્થાનિક લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે તો એનો એ સીધી રીતે એ દેખાય છે કે લોકોને અત્યારની જે રાજનીતિ છે, ગંદી રાજનીતિ, એની ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જ્યાં ખરીદ ફિરોતીની રાજનીતિ થાય, લોકો જેને મત આપીને લોકશાહી રીતે પોતાના વિસ્તારમાંથી એક પોતાના વહીવટ કરવા માટે એક આગેવાન ચૂંટીને મોકલે છે, પણ એ ખરીદાઈ જાય છે. અને આ જે રાજનીતિ આટલી ગંદી હલકી કક્ષાની થઈ રહી છે ને, તો મતદાતાને વિશ્વાસ નથી રહ્યો કે હવે મેં જેને મત આપું છું એને આ 30 વર્ષથી સત્તામાં બેઠેલા લોકો છેલ્લે ખરીદી લે છે. તો આ જે ગંદી રાજનીતિ જે થઈ ગઈ છે ને, એના લીધે લોકોને અત્યારે જે તમે કીધું ને કે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે, તો એક કારણ આ હોઈ શકે. અને બીજું કે હાલની જે પરિસ્થિતિ છે એ જોઈ કે હિટલરશાહી દેખાય છે કે જે વિરોધ કરે, સત્તા પક્ષનો જે વિરોધ કરી રહ્યા છે એની ઉપર ગમે એવા કેસો નાખી, સામાન્ય ગુનાઓના કેસો નાખીને જેલમાં નાખી દે. જો જેલમાં નાખવા જોઈએ તો અઢળક ગુનાઓ થાય છે, ડ્રગ્સ, બળાત્કાર, દારૂના અડ્ડાઓ. તો આ બધા ગુનેગારો કરતાં મોટા ગુનેગારો સત્તા પક્ષને, વિરોધ પક્ષના લોકો લાગે છે અને વારે વારે વિરોધ પક્ષના લોકોને જેલમાં નાખે છે. મારું નામ ભરતભાઈ છે. જો આ સરકાર 30 વર્ષથી સત્તામાં હોય અને જો કાંઈ કામ ન કર્યું હોય તો પછી એના જૂતાના હાર પહેરાવે તો એને સમજવાની જરૂર છે કે હવે આપણો કેટલો ભ્રષ્ટાચાર હશે તો લોકો આ જૂતાનો હાર પહેરાવે અને નારા કાઢીને બહાર કાઢી મેકે, સોસાયટીની જ્યારે બહાર કાઢી મેકે. શું કામ કાઢી મેકતા હોય છે? આપણે 30 વર્ષમાં કાંઈ નથી કર્યું ત્યારે બહાર કાઢે છે ને, તો કાલે શું કામ બહાર કાઢે છે? તો 30 વર્ષ શાસનમાં છે, કામ કર્યું તો આ એની હાલત ન થાય, એમ મારું એટલું જ કહેવાનું છે. એ તો બિલકુલ આ સ્થાનિક હતા જેમને કેવું છે, ખાસ કરીને જો તમે સત્તામાં ત્યારે કામ કરતા હોય તો બીજી તરફ જ્યારે ચુનાવ આવે ત્યારે તમે આવી રીતે જે વિરોધ છે નહીં થશે કે બહિષ્કાર છે તેની સાથે, પણ ખાસ કરીને જ્યારે નેતાઓ ઇલેક્શન પછી બહાર નહીં નીકળતા ચેમ્બરમાંથી, જે એસી ચેમ્બરમાં નેતાઓ જે એસીના હવા ખાધા જે 5 વર્ષ કાઢી દે, એનું જ પરિણામ છે કે ઇલેક્શનમાં એ લોકોને વિરોધ થઈ રહ્યું છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીનો રંગ જામ્યો છે. વાત કરીએ તો તમામ પક્ષોની, તો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામનો એડી ચોટીનો જોર અત્યારે લગાવી રહ્યા છે અને પોતાના ઉમેદવાર જીતે તેવી તે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. પણ ખાસ કરીને વાત કરીએ, આ જ ઉમેદવારો જ્યારે પ્રજા વચ્ચે જાય છે ત્યારે તેમને જાકારોનો સામનો કરવો પડતો હોય છે. કયા કારણ છે, કયા પરિબળો છે જેના કારણે આ ઉમેદવારોને જાકારોનો સામનો કરવો પડી રહ્યો છે, તે જ અંગે અમારી સાથે તમામ વડોદરાના મહાનુભાવો છે. ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્વ કાઉન્સિલર છે અમારા કિરણ ગુજ્જર છે, સાથે મીડિયા કન્વીનર પણ છે તે ભારતીય જનતા પાર્ટીના. આપણી સાથે જેડી ભાઈ છે, જેડી ભાઈની વાત કરીએ તો જયદ્રથસિંહ ઠાકોર છે, તે કોંગ્રેસ તરફથી છે, તેમજ ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યકર્તા પણ આપણી સાથે વિશેષ ઉપસ્થિત છે. તેમજ અગ્રણી છે સત્યમ શર્મા છે, જે વાલી મંડળના અગ્રણી છે, સાથે જ સામાજિક કાર્યકર છે અતુલભાઈ ગામેચી છે, તેમજ સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર છે, સાથે જ પ્રખર અને એવા હિન્દુવાદી એવા મહેન્દ્રસિંહ ઠાકોર તે પણ છે, તે કોંગ્રેસમાં છે. આ તમામને હવે મંતવ્ય પૂછવામાં આવશે કે જે પ્રમાણે અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ને ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઉમેદવારોને જાકારાનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે પ્રથમ કિરણભાઈ ગુજ્જર છે, જે માજી કાઉન્સિલર છે, તેમને પૂછીશું. કિરણભાઈ, શું મુખ્ય કારણ છે? આમાં જે તમે જે જાકારો શબ્દ વાપર્યો, હું એવું માનું છું કે રાજકારણમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઘણા બધા નાના એટલે વોર્ડ લેવલના કાર્યકર્તાઓની એક અપેક્ષા રહેતી હોય છે. એટલે અપેક્ષા ચૂંટણી લડવાની હોય, પરંતુ ટિકિટ આપવાની એક મર્યાદા હોય છે. એ તો તમામ પક્ષોને આ મર્યાદા નડતી હોય છે. હવે એવા સમયમાં કે જ્યારે ટિકિટોની વહેંચણી થાય તો કાર્યકર્તાઓ થોડા નારાજ થતા હોય છે અને એ લોકો કાર્યકર્તા નારાજ થાય એટલે એની અસર પણ સાધારણ રીતે પોતાના જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં સ્વાભાવિક છે, રાત દિવસ કામ કર્યું હોય એટલે વિસ્તારના નાગરિકોની પણ એવી અપેક્ષા હોય
કે આ અમારા વિસ્તારના કાર્યકર્તા ઘણા વર્ષોથી કામ કરે છે તો એને પણ ટિકિટ મળવી જોઈએ, પરંતુ પાર્ટીમાં ટિકિટ આપવાની પ્રક્રિયા જે છે એમાં આપણે આપ સૌ સારી રીતે જાણો છો કે રિઝર્વેશનની કેટલીક સીટો હોય છે કે અને રિઝર્વેશનની સીટો હોય તો ત્યાં ફરજિયાત રિઝર્વ કેન્ડિડેટ મૂકવા પડતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે કેટલાક ઠેકાણે રિઝર્વેશનની સીટ આવી હોય તો એ વિસ્તારનો જનરલ સીટનો કેન્ડિડેટ હોય એની જગ્યાએ નવા કેન્ડિડેટ મુકાતા હોય, રિઝર્વ કેન્ડિડેટ. એવી રીતે રિઝર્વ સીટની જગ્યાએ જનરલ સીટ આવી ગઈ હોય. એવા ઠેકાણે એ છે કે જેમને ટિકિટ નથી મળતી, જે અપેક્ષિત હોય છે તેમને ટિકિટ નથી મળતી, તેના કારણે આ થાય છે. તમારે એવું કેવું છે? હા, એટલે સ્વાભાવિક રીતે એવું થાય કે ભાઈ અમારા વિસ્તારનો કાર્યકર્તા હતો, હવે એને ટિકિટ નથી મળી. ચોક્કસથી સાહેબ એવું કહે છે કે વિરોધ નથી. આજે તમને 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીને લોકો ખૂબે વોટ આપી રહ્યા છે. તમે પાછા એવું કહો છો કે 4 કોર્પોરેટર વિસ્તાર મોટો, તો તમે 5 કોર્પોરેટર લઈ આવો. તમારો તો પેજ પ્રમુખ છે, યુવા પ્રમુખ છે, ફલાણા પ્રમુખ છે, ઢીકણા પ્રમુખ છે. તમે બંગાળની અંદર કુદાકૂદ કરે મમતા, તો અહીંયા ગાડી તમે ધમ પછાડા કરો છો. તો તમે આજે વિકાસના કામો નળ ગટર ને રોડ આ 3 માટે નિમાયેલી સંસ્થા છે, ને તમને એક કોર્પોરેટર તરીકે તમને પ્રજા વોટ આપે છે, તો તમે કામ નથી કર્યું એનો વિરોધ છે આજે. અને તમે જે જગ્યા ઉપર ડોર ટુ ડોર ફરી રહ્યા છો ઢોલ નગારા લઈને, અને તમને જયારે કોઈ પણ વિરોધ કરે તો તમે જય શ્રી રામ, ભારત માતા કી જય. આલા ભાઈ, ભારત માતા તો બધાના ભારત માતા છે, અને જય શ્રી રામ બધાના દિલમાં જ છે. તમે રામના નામે મત લીધા છે અને રામના નામે કામ નથી કર્યા, એટલે હવે પ્રજા તમને જાકારો આપી રહી છે. અને હવે પ્રજાને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી એનાથી કોઈ લેવા દેવા નથી. પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા હવે શિક્ષિત ઉમેદવારને વોટ આપવા માંગી રહી છે, ભણેલા ગણેલા અને સારા ઉમેદવારને વોટ આપવા માંગી રહી છે. એનું કારણ છે કે વડોદરા શહેર નહીં પણ પૂરા ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર સિવાય આજે તમને કશું દેખાતું નથી. આજે તમે જે બે વ્હીલની ગાડી લઈને આવતા હતા, આજે ફોર્ચ્યુનર ગાડી લઈને ફરતા થઈ ગયા. સાહેબ, કોના બાપની દિવાળી છે? તમે નળમાં પાણી નથી આવતું, રોડ રસ્તાના ઠેકાણા નથી, અને ગટરો તમારી ઉભરેલી દેવા મળતી હોય, તો તમે શું વિકાસ કર્યો? વિકાસ તમારો થયો છે એટલે તમને હવે જાકારો મળી રહ્યો છે. હવે આવનારા દિવસોમાં ખૂબે લોકોએ વોટ આપ્યા છે ને, હવે ખૂબે ચપ્પલ પડશે. પહેલા તો 30 વર્ષ ઉપરાંતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને વિકાસના નામે આવેલી આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એટલો મોટો થઈ ગયો છે. 30 વર્ષનો વિકાસ લગ્ન કરવાના આડે આવી ગયો છે, પરંતુ ગાંડો વિકાસ થયો છે. એ લગ્ન થઈ શકતું નથી. જે તે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જોવો છો, મસ્ત મોટા કૌભાંડો, વિશ્વામિત્રીનું કૌભાંડ છે, એક સિસોટી કૌભાંડ છે, 300 રૂપિયાની શીશીના 3500 રૂપિયા લેવામાં આવે. સાથે જોવા જઈએ તો જે સ્મશાનોમાં કૌભાંડ કરવામાં આવે, 1500 રૂપિયામાં તમામ વિધિ થઈ જતી હતી. એના 7500 રૂપિયા આપણને ઠરાવ મંજૂર કર્યો, અને એમાં પણ ભાગ બટાઈના ખેલો ચાલી ગયા. જોવા જઈએ તો વડોદરા શહેર નળ ગટર રોડ એ સુવિધા આલવાની છે, પરંતુ માન્ય પ્રધાનમંત્રીના નામે ચરી ખાનારા, રામના નામે ચરી ખાનારા 30 વર્ષથી શાસનમાં છે, પરંતુ વડોદરા શહેરને કઈ મળ્યું નહીં. જે અનુશાસન પાર્ટી છે, અનુશાસનની ભાષા ખબર છે એમને? પણ મારા માનનીય આદરણીય વડીલ છે, વડોદરાના નગરસેવક રહી ચૂક્યા છે, એટલે એમને સફાઈ આપવી પડે. અનુશાસનમાં રહેવાનું, પાર્ટી નોંધ લે. એ એવું કે છે કે આ પ્રજાનો પ્રેમ છે, આ વિરોધ નથી, આ તો અમારા માટે પ્રેમ છે. ભાઈ, તમારા લોકોનો વેમ છે. પ્રજા આ મારા ભાઈશ્રીઓ બોલ્યા, આ તો મારા કરતા પહેલેથી લડે છે આ ભ્રષ્ટાચાર માટે. આમને પૂછ્યું એમની કેટલી આરટીઆઈ ની જવાબ મળી, ફાઇલો કેટલી ગાયબ છે એમને પૂછી લો. જવાબ આપવાને લાયક આ લોકો નથી. આ લોકો અધિકારીઓને પોતાના ટેરવે નચાવે છે, ઈમાનદાર અધિકારીઓને યોગ્ય જગ્યા હાલતા નથી. આ લોકોના જે સેટિંગમાં જે અધિકારીઓ હોય એ સસ્પેન્ડ થયેલા હોય, જેલમાં જઈને આવ્યા હોય, પાછા એમને પ્રમોશન સાથે નોકરીમાં લેવા આવે. આ એમનો વિકાસ છે. વડોદરામાં વિકાસ થયો છે, અમે ના નથી પાડતા, કારણ કે છેલ્લા 30 વર્ષમાં અમારા જે નામ હતા ને, સંસ્કારી નગરીથી લઈને નળ ગટર ને રસ્તા, આ લોકો જે પાણી આપે છે એના કરતા દારૂ બિસ્લેરી સસ્તો મળે છે. એટલે આ લોકોનો વિકાસ છે ને ફક્ત ટેક્સ. વડોદરા છે ને એવો મોર છે ને કે જેના ટેક્સ એટલે એના પીછા કહેવાય. આ લોકો દર 5 વર્ષે પીછા ખંખેર નાખવાના, પછી નવા પીછા આવવાના છે, પબ્લિક ભરવાની જ છે. એટલે આ લોકો ફક્ત મલાઈ ખાનારા લોકો છે. મારા મોટા ભાઈએ જે રીતે કીધું કે વિરોધ નથી, રજૂઆત છે, એમાં દરેક પાર્ટીનો પ્રોટોકોલ હોય. અમારો પણ થોડો ઘણો પ્રોટોકોલ હોય છે, એટલે અમારે એને મહેન્દ્રસિંહે થોડું સાચવીને બોલવું પડતું હોય છે. પણ આખું વડોદરા જોઈ રહ્યું છે કે વોર્ડ નંબર 7માં દોડાઈને ભગાયા, ભરૂચના વોર્ડ નંબર 8માં પબ્લિકની સામે મારામારી કરવા ગયા. જ્યારે પબ્લિકે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો ત્યારે એની પબ્લિક સાથે મારામારી કરવાનો પ્રયત્ન કર્યો. એ જ વસ્તુ સેમ અમદાવાદની અંદર બેનરો મારી દીધા છે
કે ભાઈ અહીંયા ગાડી તમારે એન્ટ્રી લેવી નહીં. હવે વડોદરાની અંદર કદાચ કોઈક એવા પરિબળો છે જે કરાઈ રહ્યા છે, પણ અમદાવાદ, ભરૂચ, સુરત આ બધી જગ્યાએ શું છે? એટલે 30 વર્ષથી જે રોટલી શેકાઈ રહી હતી ને એ હવે પરાઠો થઈ ગઈ છે. અને હવે આ લોકો છે ને દજાવશે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે દરેક વ્યક્તિની એક લિમિટ હોય. એ દરેક લિમિટને આ લોકોએ પાસ કરી દીધી છે. દરેકના નિવેદન સાંભળ્યા, પણ મને એ નહીં સમજાતું કે કઈ પાર્ટીએ શું કામ કર્યું, મતદારે પોતે શું કામ કર્યું. મતદાર શિક્ષિત છે અને ઉમેદવાર એનાથી અલ્પ શિક્ષિત હોય અને એવાને તમે ઉમેદવાર તરીકે સ્વીકારેલો છે ભૂતકાળમાં, તો એનાથી મોટી ભૂલ કોની કહેવાય? આજે જે બીકોમ ભણેલો યુવક હોય, જે ગ્રેજ્યુએટ થયેલો યુવક હોય, અગર એ 8 પાસ, 10 પાસ, કદાચ તો 4 પાસ, 5 પાસ વ્યક્તિને અગર કાઉન્સિલર તરીકેની ઉમેદવારી મળે અને એના પ્રચાર માટે વ્યક્તિ ફરતો હોય, તો આનાથી મોટી શરમજનક બાબત શું છે? ખરેખર જોવા જઈએ ને તો 2-3 મુદ્દા નથી, જળ, ગટર અને રસ્તા નથી. સૌથી મોટી પાયાની વ્યવસ્થા તો એ હતી કે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી કીધેલી કે સ્વાસ્થ્ય અને શિક્ષા એ આખા ભારતના દરેક વ્યક્તિને સમાન અને યોગ્ય રીતના મળે. અને સૌથી મોટી માફિયાગીરી જો અત્યારે વડોદરામાં ચાલ્યું ને તો આ 2 જ વસ્તુની ચાલી છે, સ્વાસ્થ્ય અને શિક્ષા. એટલે હોસ્પિટલો અને સ્કૂલો. અને થોડા સમય પહેલા એક પૂર્વ કાઉન્સિલર બી આના મુદ્દે ટિપ્પણી કરી ચૂક્યા છે કે ભાઈ એમની કને ના તો પેટ્રોલ પંપો છે, ના તો સ્કૂલો છે. આ જેવી એક પોતાના જૂના ઘરમાં રહે છે, એક યોગ્ય સંસ્થા શૈક્ષણિક ચલાવે છે રાહત દરે, બરોબર છે. તો આ ટીકા કોના પર થઈ હતી? અને રહી વાત એની કે જે ઉમેદવારોના વિરોધ થઈ રહ્યા છે મતદારો દ્વારા, એ ક્યાંક ને ક્યાંક એમના કાર્યકર્તાને ટિકિટ ફળવાઈ જાય. અગર એ જ મુદ્દે હોય તો કાર્યકર્તાના પોતાના કામ ધોરણ શું છે? ઉમેદવારો માટે જે લોકો પ્રચાર કરે છે, બાકીના 5 વર્ષ કાર્યકર્તા બી ક્યાં દેખાય છે? આજની તારીખમાં બી કેટલા કાર્યકર્તાને અમે કાર્યાલય પર જોયા છે કે આખો દિવસ પ્રચારમાં નહીં દેખાતા, પણ સવારે ચા નાસ્તો હોય, બપોરનું જમણવાર હોય અને રાતનો જ્યારે નાસ્તો હોય ને તો બૈરી છોકરાને લઈને આવી જતા હોય છે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે અત્યારે ચૂંટણીનો જે ધમધમાટ અત્યારે જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે જે ઉમેદવારો છે તે ઉમેદવારોને ઠેર ઠેર અનેકો એવી જગ્યા છે ત્યાં જાકરો મળી રહ્યો છે, તે અંગેના જ મંતવ્ય તમામ મહાનુભાવો દ્વારા અત્યારે આપવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્યની સુરત. તો આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં ઉમેદવારોનું જગ્યાએ વિરોધ છે તે કરવામાં આવે છે. ત્યારે કેટલીક જગ્યાએ ચૂંટણી બહિષ્કારના પોસ્ટર પણ લાગ્યા છે. આપણી સાથે સામાજિક આગેવાનો જોડાણા છે અને રાજકોટના નાગરિકો જોડાણા છે. એમ સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. કેયુરભાઈ, શું કહેશો ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં ઉમેદવારોને ચૂંટણી બહિષ્કાર ક્યાંક ને ક્યાંક તેઓ જોઈ રહ્યા છે અને આ સાથે તેઓનો વિરોધ પણ થઈ રહ્યો છે? આ વખતની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક અનેક સોસાયટીઓમાં સમગ્ર ગુજરાત અને રાજકોટમાં પણ એવા બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ચૂંટણી બહિષ્કાર કરીશું તેવા બેનરો ઠેર ઠેર સોસાયટીઓમાં લાગેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો આમાં વિરોધ થઈ રહ્યો હોય તેવો એંગલ આપણે જોઈ શકીએ છીએ, તેવું સમજી શકીએ છીએ. પણ જ્યારે લોકશાહીનો મહાપર્વ ઉજવવાનો હોય એટલે કે ચૂંટણીમાં જ્યારે મતદાન આપવાનું હોય ત્યારે અચૂકપણે મતદાન કરવું જોઈએ. મતદાનનો કે ચૂંટણીનો બહિષ્કાર કરવો એ રાષ્ટ્રદ્રોહ સમાન કહેવાય. કેમ કે આ લોકશાહી આપણને સસ્તી નથી મળી. આપણે દેશ આઝાદ કરવા માટે થઈને સૌરાષ્ટ્રની ભૂમિના સંત અને સમગ્ર દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી, ચંદ્રશેખર આઝાદજી, ભગતસિંહજી અને બંધારણના ઘરવૈયા બાબા સાહેબ આંબેડકરજીની દેન છે કે જેના કારણે આપણે મતદાન એટલે કે લોકો દ્વારા લોકોથી ચાલતું આ શાસન પ્રક્રિયા છે. ઝાંસીની રાણી વીરાંગના લક્ષ્મીબાઈ હોય, આવા અનેક વિરલ ક્રાંતિકારી વ્યક્તિત્વોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. અનેક પરિવારોએ એના બલિદાન આપ્યા છે. ત્યારે આપણને આઝાદી મળી છે ને આઝાદી મળ્યા બાદ આ લોકશાહીનો પાયો નાખવામાં આવ્યો છે. એટલે કે નાનામાં નાના પરિવાર હોય એના છેવાડાના માનવી એની પાસે આજે સત્તાની ચાવી હાથમાં છે. ત્યારે અચૂકપણે ક્યાંક લોકોનો વિરોધ હોય, કોઈ પક્ષનો વિરોધ હોય, એટલે પક્ષાપક્ષી ભૂલ એનાથી દૂર થઈ અને વ્યક્તિગત ગમા અણગમા કે સંતોષ અસંતોષને ભૂલી અને લોકશાહીની અંદર જે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર જે તે વોટ જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો આપણને એમને ચૂંટવાનો જ્યારે તક મળી હોય ત્યારે અચૂકપણે આપણે એમને ચૂંટવા. ના, ચૂંટણી થવી અત્યંત જરૂરી છે. અને બીજા નંબરની વાત, તમે થોડી વાર પહેલાં એવું કીધું કે વિરોધ, પણ ના, ભારતીય જનતા પાર્ટીના યોગ્ય ઉમેદવારો છે
એટલે પાર્ટીનો કોઈ વિરોધ નથી અને 110% હું માનું છું ત્યાં સુધી પ્રતિનિધિઓ ખાલી જીતશે નહીં, લીડથી જીતશે એવું માનું. બહિષ્કાર કેમ થાય, ચૂંટણીનો બહિષ્કાર કેમ થાય છે અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક તેમની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે? કોઈ પણ પક્ષ હોય, ક્યારેક ભાજપના ઉમેદવારો સામે વિરોધ નોંધાવવામાં આવે છે, ક્યારેક કોંગ્રેસના જે ઉમેદવારો સામે વિરોધ, આપના પ્રતિનિધિઓ છે તેમની સામે વિરોધ નોંધાવવામાં આવે છે. એની પાછળનું કારણ શું હોય છે મુખ્યત્વે એવું જોઈએ તો ખરેખર હું માનું છું ત્યાં સુધી બહિષ્કાર લોકશાહીના પાવન પર્વમાં ના કરવો છે, કેમ કે મત દેવો અને ચૂંટણી એ એક આપણો હક છે, તો આપણે આપણો હક જતાવી અને યોગ્ય પ્રતિનિધિને ચૂંટવા જોઈએ. એટલે બહિષ્કાર થવો ના જોઈએ હું માનું છું ત્યાં સુધી. તમે શું કહેશો? ખાસ તો આ જે રીતના અત્યારે ચૂંટણીનો એક માહોલ ચાલુ રહ્યો છે, તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે નેતાઓ પરનો જે વિશ્વાસ છે તે ઘટી રહ્યું છે? સામાન્ય રીતે આપણે જોઈએ તો હાલ ગુજરાતમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ છે ત્યારે ક્યાંક ને ક્યાંક જનતાઓ આગળ સંપૂર્ણ રીતે વિરોધ કરતી હોય તે રીતનું જોઈ શકાય છે. અને હાલનો જે આ વિરોધ છે ક્યાંક ને ક્યાંક કોઈ ઉમેદવાર પ્રત્યે નહીં પરંતુ સંપૂર્ણ ચૂંટણી માટેનો વિરોધ છે. તો તેનું જે મુખ્ય આપણે કારણ જોઈએ તો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે કે અમે નહીં તો અન્ય કોઈ પણ પક્ષ નહીં. જ્યારે તે કોંગ્રેસ પક્ષ હોય અથવા તો આમ આદમી પાર્ટી સાથેનો પક્ષ જોડાયેલો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જે લોકો અંદર આવી ભાવનાઓનો ઉજાગર કરવામાં આવી છે કે અમે નહીં તો કોઈ નહીં. તેના કારણે ભારતીય જનતા પાર્ટીના જેટલા ભ્રષ્ટાચારના માહોલમાં આપણે જોઈ રહ્યા છીએ તો જનતા ક્યાંક ને ક્યાંક વિચારી રહી છે કે જો ભારતીય જનતા પાર્ટીને વોટ આપે તો કરપ્શનને તે માહોલને સહન કરવાનું અને અન્ય કોઈ પક્ષ છે નહીં. પરંતુ આપના માધ્યમથી હું જનતાને ચોક્કસપણે કહેવા માંગુ છું કે તે જે આવા ખોટા વાદાઓમાં ના આવે કે અન્ય કોઈ પક્ષ ગુજરાતની અંદર સક્ષમ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશનની ચૂંટણી હોય છે તે આપણા નજીકના જે એરિયા હોય છે તેના માટેના ઉમેદવારોને સિલેક્ટ કરવાની હોય છે. તો ક્યાંક ને ક્યાંક જે આપણી આસપાસના કોઈ પણ પાર્ટીના ઉમેદવારો હોય તે જો સક્ષમ હોય, એ કાર્ય કરવા માટે સક્ષમ હોય તો તેને ક્યાંક ને ક્યાંક ચૂંટવા જોઈએ. અને જે ચૂંટણી માટેનો જે બહિષ્કાર કરવામાં આવે છે તે તો ક્યાંક ને ક્યાંક લોકશાહીનું જે હરણ થઈ રહ્યું હોય એવું રીતનું જોઈ શકાય. પરંતુ આપના માધ્યમથી હું જનતાને કહેવા માંગુ છું કે જ્યારે ચૂંટણીના દિવસે સંપૂર્ણ રીતે પૂરા પરિવાર સાથે જઈને ચૂંટણીના દિવસે મત આપે. કહી શકાય કે હાલ જે રીતના જે ઉમેદવારો સામે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે અને આ સાથે ચૂંટણી બહિષ્કારના જગ્યાએ ક્યાંક ચીમકી આપવામાં આવે છે તે તદ્દન અયોગ્ય છે અને સ્પષ્ટપણે ચૂંટણી વખતે મતદાન અચૂક કરવું જોઈએ તે પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ રાજકોટ તરફથી મળી રહી છે. કેમેરા વ્યાસ ધ્રુકુંડેલ, રાજકોટ. તો સિટી પલ્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.